અશ્વત્થામાએ કહ્યું, મિત્ર દુર્યોધન, તારો વૈભવ, તારો ઠાઠમાટ મેં જોયો છે. આજે તારી આવી દશા જોઈ મારું મન દુખી થાય છે. તું મરતા મરતા કોઈ ઈચ્છા હોય તો મને બતાવ. દુર્યોધન કહે છે, અમે કૌરવ 100 ભાઈઓ હતા, પાંડવ 5 હતા. અમારામાંથી એકે બચ્ચો નહીં. હું પણ અંતિમ ક્ષણમાં છું. મારી ઈચ્છા છે કે 5 પાંડવોમાંથી એકનું માથું તું વાઢી લાવ. અશ્વત્થામા કહે છે, મિત્ર તું ચિંતા ન કરીશ, તારું વચન હું પૂરું કરીશ. હમણાં જ હું લઈ આવું. એ દિવસે ભગવાને પાંડવોને કહ્યું કે આજે વિજયની રાત્રિ છે, ચલો આપણે મહોત્સવ મનાવીએ. પાંડવોને લઈને વિજય ગયા છે દ્રૌપદી સાથે. અહીં પાંડવોના 5 પુત્રો એ છાવણીમાં સૂતા હતા. અશ્વત્થામા એમના બધાના માથા કાપી. અશ્વત્થામા બધા માથા એ કપડામાં બાંધી અને દુર્યોધનને સાક્ષી માટે લઈ ગયો. મને બતાવ. મોટું માથું હતું એક લીધું. એને એમ કે આ ભીમનું માથું હશે. જ્યાં દબાવ્યું માથું તૂટી ગયું. અરે રે અશ્વત્થામા, તે મોટું ખરાબ કાર્ય. આ 5 પાંડવો નથી પણ એમના 5 પુત્રો હતા, એમને તે મારી નાખ્યા. અરે રે, જલદાન અંજલિદાન આપી ન શકે, પિંડદાન ન કરી શકે એવું તે કાર્ય કર્યું. આવું બોલતો બોલતો દુર્યોધન પોતાનું શરીર છોડે દે.